વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.2 વિશે અભ્યાસ કરી રહ્યા છે. દાખલા નંબર 2 કમ્પ્લીટ અને દાખલા નંબર 3 પહોંચ્યા છે. દાખલા નંબર 3 ની રકમ કંઈક આવી આપી છે કે નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત તો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસવાનું છે. હવે નીચે બહુપદી આપી છે, એની x ની કિંમતો આપી છે. જો જવાબ 0 આવે તો શૂન્ય છે અને જવાબ 0 ના આવે તો શૂન્ય નથી, એવું કહેવા માંગે છે. પહેલી બહુપદી આપી p of x બરાબર 3x + 1, જ્યાં x ની જગ્યાએ શું મૂકવાના -1/3, જે દાખલા નંબર 2 માં ભણી ગયા એ જ પ્રમાણે, પણ અહીંયા તમને ફિક્સ કિંમત કહી દીધી. પહેલામાં જ કીધું હતું, પણ અહીંયા અલગ રીતે કે x ની જગ્યાએ કેટલા મૂકવાના -1/3. તો મૂકીએ, જ્યાં x હોય ત્યાં કેટલા મૂકવાના -1/3. જો p of x બરાબર 0 આન્સર આવે તો શૂન્ય છે અને ના આવે તો શૂન્ય નથી, એવું કહેવાનું. તો શું લખશો અહીં p of x બરાબર p of -1/3 માટે બરાબર x ની જગ્યાએ કેટલા મૂકવાના -1/3. p of x બરાબર 3x + 1, આ થઈ રકમ, જ્યાં x હોય ત્યાં -1/3. p of x ની જગ્યાએ -1/3, આ 3 x ની જગ્યાએ -1/3 વત્તા 1. ચલો હવે અહીંયા શું થશે, જો અંશ ગુણાકાર છે અને અંશ અને છેદમાં સરખી કિંમત છે તો ઉડી જાય. તો વધ્યું શું -1 વત્તા 1, -1 વત્તા 1, એકમાંથી 1 જાય તો 0, -1 વત્તા 1 શું થાય 0 થાય. તો p of -1/3 બરાબર 0 મળે છે. તો આપેલ બહુપદીનું શૂન્ય છે એવું કહી શકાય. ખબર પડી? તો શું લખ્યું અહીંયા કે x બરાબર -1/3 એ આપેલ બહુપદીનું એક શૂન્ય છે. બોલો ક્લિયર? જોઈએ બીજો દાખલો. બીજાની રકમ આપી p of x બરાબર 5x - π. x ની જગ્યાએ કેટલા લેવાના 4/5. અહીંયા x ની જગ્યાએ 4/5 મૂકીએ અને p of x આના બરાબર, જેમ આગળ જવાબ 0 આવ્યો એ પ્રમાણે 0 આવે તો બહુપદીનું શૂન્ય છે, જો ના આવે તો શૂન્ય નથી. શું લખશો અહીં p of x બરાબર p of 4/5 માટે બરાબર, જ્યાં x હોય ત્યાં શું મૂકવાનું 4/5 માટે p of x બરાબર 5x - π. x ની જગ્યાએ કેટલા મૂકવાના 4/5, કેમ કે રકમમાં તમને કહી દીધું એટલા માટે p of 4/5, આ 5 x ની જગ્યાએ 4/5 અને -π એમના એમ. અંશ છેદમાં સરખું શું તો કે 5 તો 5 ઉડી ગયા, વધ્યું શું 4 - π વધ્યા. શું વધ્યું 4 - π. તો p of 4/5 બરાબર 4 - π, જે 0 મળતું નથી એટલે કે નોટ ઇક્વલ ટુ 0 બતાવે. 0 મળતું નથી એટલે કે આપેલ બહુપદીનું શૂન્ય હોઈ શકે નહીં. તો શું લખી શકાય કે x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી, કારણ કે 0 મળતો નથી એટલા માટે. બોલો ક્લિયર? ઓકે. ત્રીજો દાખલો જોઈએ. ચલો ત્રીજાની રકમ આપી p of x બરાબર x² - 1. x ની જગ્યાએ એક વખત 1 લેવાનો અને બીજી વખત -1 લેવાનો બરાબર. જો આની અંદર બે મૂલ્ય આપે તો બે વખત ગણવાનું, એક વખત 1 મૂકવાનો, બીજી વખત -1 મૂકવાનો. ઓકે, ચાલો જોઈએ શું લખશો તો કે અહીં p of x બરાબર p of 1 માટે તો પહેલા 1 લઈશું, બંને સાથે નહીં લેવાનું બરાબર. પહેલા 1 લઈશ, 1 મૂકીને જવાબ લાવો શું આવે છે p of x બરાબર x² - 1. તો રકમ મૂકી દીધી. આ ચાલો જ્યાં x હોય ત્યાં 1 મૂકવાનો, x ની જગ્યાએ 1, x² તો કે 1² અને -1. 1² કેટલો થાય તો કે 1 જ થાય. 1 - 1 તો p of 1 બરાબર 0 મળ્યો બરાબર. તો અહીંયા 1 મૂક્યો તો શું મળ્યો 0, -1 મૂક્યો તો શું મળે એ જોઈએ. અહીં p of x બરાબર p of -1 માટે જ્યાં x હોય ત્યાં મૂકવાના -1. p of x બરાબર x² - 1, આ હતી રકમ, જ્યાં x હોય ત્યાં -1 મૂકવાના, x ની જગ્યાએ -1, x છે તો -1² -1 એમના એમ. હવે જો -1² હોય તો શું થાય તો 1 જ થાય, -1 થાય નહીં. સમજાવું, 1² એટલે શું 1 × 1. 1² એટલે શું આગળ મેં સમજાવી દીધું છે. હવે તમને સમજાવ્યું કે 8માં સમજાવ્યું મને યાદ નથી કે 10માં સમજાવ્યું મને યાદ નથી. 1 × 1 એટલે શું થાય 1 થાય.
પણ અહીંયા શું છે -1 નો વર્ગ, તો -1 ગુણ્યા -1 તો -1 ના થાય, +1 થાય. કેમ +1 થાય હું સમજાવું. ચલો 1 ગુણ્યા 1 તો 1 જ થાય, એ તો તમને ખબર છે. ઓકે, હવે નિશાની જોઈ લે. ગુણાકાર હોય માઇનસ માઇનસ શું થાય પ્લસ, તો આગળ પ્લસ થાય. મોટી સંખ્યાની નિશાની મૂકો તો વચ્ચે સરવાળો બાદબાકી કરો તો મૂકવાની, ગુણાકાર ભાગાકાર કરો તો નાની મોટી સંખ્યાની નિશાની મૂકવાની આવતી નથી. એના માટે તમે બેઝિક સિરીઝ જોઈ લેશો એટલે તમને કમ્પ્લીટ આવડી જશે. બરાબર, એની અંદર નિશાનીઓની ઓળખ કરીને વિડીયો મૂકેલો છે, એ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. બેઝિક સિરીઝ ક્યાંથી જોવાની, તો કે પ્લેલિસ્ટ ખોલશો એની અંદર લખેલું છે બેઝિક મેથેમેટિક્સ સિરીઝ, ટોટલ 11 વિડીયો મૂકેલા છે. બરાબર, 11 એક વખત જોઈ લેવા એટલે ખ્યાલ આવી જશે. તો એને શું થશે, 1 નો વર્ગ કેટલો થાય, -1 નો વર્ગ, તો કે 1 જ થાય. એ મેં કેમ થાય એ સમજાવ્યું. અને -1 તો છે તો -1 1 - 1 શું થાય 0, તો p of 1 બરાબર 0. તો p of 1 0 થયા અને p of -1 પણ 0 થયા. અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, આગળ 1 આવે માઇનસ આવે. બરાબર, p of -1 પણ શું થયા 0. બરાબર, તો અહીંયા દાખલા નંબર 3 કમ્પ્લીટ. બરાબર, તો અહીંયા હજુ જો લખેલું છે કે x બરાબર 1 અને -1 એ આપેલ બહુપદીના શૂન્યો છે. બરાબર, x બરાબર 1 અને -1 છે, બંનેના શું છે શૂન્યો છે. બરાબર, તો અહીંયા દાખલા નંબર 3 હતો એના મેં 3 ભણાયા. બરાબર, તો અહીંયા દાખલા નંબર 3 કમ્પ્લીટ ને હજુ બીજા બાકી છે, જોઈ લઈશું એ તો. ચલો ઓકે, તો અહીંયા આપણો લેક્ચર પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.